12 લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન। વિદ્યાર્થી મિત્રો, તમે પુષ્પની રચના અગાઉ ભણી જ ગયા છો, રાઈટ? તમે જાણો જ છો કે પુષ્પો એ વનસ્પતિના પ્રજનન અંગ કહેવાય છે। પુંકેસર જે છે એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રી કેસર એ માદા પ્રજનન અંગ કહેવાય છે। હવે આપણી બુકમાં પણ એની આકૃતિઓ આપેલી છે, તે જોઈએ। પુંકેસરના ભાગ કયા છે? તો કે પરાગાશય અને તંતુ એ પુંકેસરના ભાગ કહી શકાય। અને સ્ત્રી કેસરમાં કેટલા ભાગ છે? તો કે પરાગાસન, પરાગવાહિની, અંડાશય અને એની રહેલા અંડકો, બરોબર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ, પ્રવૃત્તિ 12.4, જેમાં શું કરવાનું છે એ જોઈએ। તો કે એક સરસવ, જાસૂદ અને પેટ્યુનિયાનું પુષ્પ લો, બરોબર? હવે કરવાનું શું? તો કે તેના પ્રજનન અંગો જે હોય ફૂલની અંદર એને આપણે અલગ કરવાના છે અને તેના પુંકેસર અને સ્ત્રી કેસરનો આપણે અભ્યાસ કરવાનો છે। જો વિદ્યાર્થી મિત્રો, જે ફૂલો માત્ર સ્ત્રી કેસર અથવા તો માત્ર પુંકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે। હવે એવા ઘણા પુષ્પો હોય કે જેની અંદર માત્ર એક જ પ્રજનન અંગ હોય। હવે કોઈ એકમાં પુંકેસર હોય અને કોઈકમાં સ્ત્રી કેસર જ હોય, તો એને કહેવાય એકલિંગી પુષ્પો, બરોબર? કે એક જ લિંગ ધરાવે છે। અને જે ફૂલો સ્ત્રી કેસર અને પુંકેસર બંને ધરાવતા હોય ને તેને દ્વિલિંગી પુષ્પો, બરોબર? હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ। તો કે મકઈ, પપૈયા, કાકડી આ એકલિંગી પુષ્પો છે, બરોબર? હવે આ આપણને પૂછાઈ શકે છે કે એકલિંગી પુષ્પોના ઉદાહરણ આપો। તો કે મકાઈ, પપૈયા અને કાકડી, હા યાદ રાખવાનું છે, બરોબર? હવે જોઈએ તો કે સરસવ, ગુલાબ, પેટુનિયા આ જે પુષ્પ છે એ દ્વિલિંગી પુષ્પો છે કે જેની અંદર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ બંને છે, એટલે કે પુંકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે। હવે જુઓ શું હોઈ શકે? તો કે એક જ છોડ ઉપર એવું ફૂલ પણ હોઈ શકે કે જે નર પુષ્પ જ ધરાવતું હોય, એની અંદર પુંકેસર જ આવેલું હોય, જ્યારે એ જ છોડની અંદર બીજું એવું ફૂલ પણ હોય કે જેમાં માત્ર ને માત્ર સ્ત્રી કેસર આવેલું હોય, એટલે કે માદા પુષ્પ હોય છે, બરોબર? એવી રીતે એક છોડ પણ હોઈ શકે અથવા તો અલગ અલગ છોડ પણ હોઈ શકે છે, કોઈ પણ રીતે એ છોડ હોઈ શકે છે। હવે વિદ્યાર્થી મિત્રો, શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકો છો? આપણે એવું ઓળખી શકીએ કે આ પરાગાશય એટલે કે સ્ત્રી કેસરનો તંતુ છે ને આ પુંકેસરનું છે, એવું આપણે ઓળખી શકીએ? તો કે હા, આપણે એવું ઓળખી શકીએ છીએ। કેવી રીતે એ આપણે હવે જોઈએ। તો કે પરાગાશય પરાગરજ ધરાવે છે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે। કોઈ પણ જે પુંકેસરની પરાગાશય, પરાગાશય એટલે કે જેની અંદર એના બીજાણુ આવેલા હોય પરાગાશયની અંદર, બરોબર? જે એની અંદર આવેલા બીજાણુઓ, જુઓ પરાગરજ એની અંદર આવેલી હોય છે, તો પરાગાશય પરાગરજ ધરાવે જેને આપણે નરજન્યુઓ કહીએ છીએ કે તે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે, એને કહેવાય પુંકેસર। હવે સ્ત્રી કેસર શું ધરાવે છે? તો કે એ પરાગાસન, પરાગવાહિની અને અંડાશય ધરાવે છે। આ ત્રણ ભાગ ધરાવે છે એની અંદર। હવે પુંકેસરની અંદર પરાગાશય હતી કારણ કે તે તો શું પરાગરજ ધરાવતા હતા, બરોબર? તો અહીં પરાગાસન કેમ કીધું? કારણ કે પુંકેસરની જે પરાગરજ છે, જે નરજન્યુ છે, એને તે અહીં સ્થાન આપે છે, બરોબર? એ પરાગાસનમાં એ આવીને ચોંટી જતા હોય છે, એટલા માટે કે પરાગરજ અહીં આસન જમાવે છે એમ આપણે કહી શકીએ। પછી એ જે પરાગરજ હોય આ પરાગવાહિની મારફતે તેમાં વહન પામે અને છેલ્લે તે અંડાશય સુધી પહોંચે છે અને અહીં અંડાશય સુધી પહોંચે ને પછી એમાં ફલન થાય, બરોબર? હવે જુઓ, આ જે અંડાશય જે છે એ એક કે વધુ અંડકો ધરાવે છે। અંડાશયની અંદર તમે જોઈ શકો છો, જુઓ નાના નાના અંડકો આવેલા છે, બરોબર? એ જે બીજ જેવું દેખાય છે એ, તો એ અંડકની અંદર શું હોય છે? તો કે આટલા બધા એકથી વધારે અંડકો ધરાવે, તો જે માદાજન્યુ અથવા તો અંડકોષ છે એ અંડકમાં જ ઉત્પન્ન થાય, એ ક્યાંય ન જાય। હવે સ્ત્રી કેસર છે તો ઓબ્વિયસલી તેની અંદર માદાજન્યુ હશે, બરોબર? અંડકોષ હશે। તો હવે આમાં થાય છે શું? તો કે આમાં મેં તમને કીધું એ રીતે કે પરાગરજ જે છે એ પુંકેસરમાંથી સીધી અહીંયા પરાગાસન ઉપર આવીને ચોંટી જાય,
પછી એના ઉપર ચોંટી જાય ને એટલે પરાગવાહિની મારફતે તે અંદર આવે, અંદર આવી, બરોબર, તો એ અંડાશયમાં જઈને ક્યાં જશે? અંડકની અંદર. આ છે અંડક, બરોબર, તો અંડકની અંદર જુઓ આ તમને એક નલિકા જેવું દેખાય છે, તો એ નલિકાથી તે જે નરજન્યુ છે ને એ અંદર પહોંચી ચૂક્યું છે. જુઓ હવે એ જે આ નરજન્યુ ને માદાજન્યુ જે છે એ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે. જુઓ આ બની ગયું ફલિતાંડ અંડકની અંદર. હવે એ બંનેનું ફલન થઈ ચૂક્યું છે, તો હવે શું બનશે? હવે બનશે ફળ. આપણે જે ફળ ખાતા હોઈએ છીએ એ એવા ફળ બનતા હોય છે આ રીતે. ઓકે, તો હવે જોઈએ આપણે પરાગનયન કે પરાગનયન કેવી રીતે થાય છે. પોલિનેશન. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે કે જે તેને સુકાઈ જતા અટકાવે છે. હવે એ સુકાઈ જાય તો પછી એમાં પછી કોઈ પણ પ્રકારનું આમ પોષક રહે જ નહીં ફલન થવા માટેનું, બરોબર, તો એને સુકાઈ જતા તે અટકાવે છે. જુઓ આ પ્રકારનું કવચ આવેલું હોય છે. પરાગરજ કેવી હોય તો કે હલકી હોવાને કારણે તે સરળતાથી, જુઓ પવનમાં ઉડી શકે, પવનમાં પણ વહન પામી શકે છે. આવી રીતે ઉડી ઉડીને જાય એ પરાગરજ અને તે પરાગાસન પર સ્થાન જમાવે. હવે વિદ્યાર્થી મિત્રો, એ પાણી દ્વારા પણ વહન પામતી હોય છે, અથવા તો તમે જોઈ લો તો કે જીવજંતુઓ પુષ્પની જ્યારે મુલાકાત લે ત્યારે એના પગમાં ચોંટી જાય અને એ રીતે પણ પરાગરજનું વહન થાય છે. અને એ તેના શરીર પર ચોંટી જાય અને પછી જ્યારે એ જે જીવજંતુ હોય એ બીજા પુષ્પ ઉપર જાય તો તેના સ્ત્રી કેસર ઉપર જઈને એ પરાગરજ ચોંટી જાય છે. તો આ રીતની પ્રક્રિયા થતી હોય. આ રીતે કોઈ પણ પરાગરજ છે એનું વહન થતું હોય છે હવા, પવન, પછી પાણી અને કોઈ પણ જીવજંતુઓ દ્વારા. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. તો પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન એને પરાગનયન કહેવાય. પરાગનયન કોને કહેવાય? તો કે આપણે જે પરાગાશયમાંથી પરાગરજ છે એ સ્ત્રી કેસરનું પરાગાસન હોય એના તરફ જેટલું વહન એના પવન દ્વારા, પછી પાણી દ્વારા, જીવજંતુઓ દ્વારા જે વહન થાય ને એને કહેવાય પરાગનયન, બરોબર. તો પરાગનયન કોને કહેવાય? પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન. હવે આ જે ક્રમ છે ને એ યાદ રાખવાનો. પરાગાશય તો કે પુંકેસરની જે પરાગાશય હોય છે જેની અંદર પરાગરજ હોય એમાંથી એ પરાગરજ પરાગાસન સ્ત્રી કેસરના પરાગાસન પર જાય છે, બરોબર. જો તે જ પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહેવાય. હવે આમાં કીધું શું છે તો કે અને પછી એમ કીધું છે કે એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તો તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરાગનયન કહે છે. હવે આમાં તો કંઈ સમજાણું નહીં કે થયું શું. તો જુઓ આપણી બુકમાં એક આકૃતિ આપેલી છે કે પુષ્પમાં પરાગનયન કેવી રીતે થાય છે. હવે મેં તમને કીધેલું હતું કે પુષ્પ દ્વિલિંગી હોય અને એકલિંગી હોય, બરોબર. તો એ કોઈ પણ પ્રકારના પુષ્પ હોય. જો દ્વિલિંગી પુષ્પ હોય ને તો દ્વિલિંગી પુષ્પમાં તો સ્ત્રી કેસર ને પુંકેસર બેય હોય છે, બરોબર. તો એ જે પુંકેસર છે એની પરાગરજ એ જ ફૂલના સ્ત્રી કેસર ઉપર એટલે કે પરાગાસન પર આવીને ચોંટી જાય. તો એમાં જુઓ એ પરાગાશયમાંથી પરાગરજનું એ જ ફૂલના પરાગાસન તરફ વહન થયું. તો હવે આ પરાગનયન તો થયું, પણ કેમાં થયું? એ જ ફૂલમાં પરાગનયન થયું એટલે સ્વપરાગનયન, બરોબર. કે એ જ પુષ્પ ઉપર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. પણ જો એ આવે આપણી પાસે આ પુષ્પ છે, બરોબર, એની પરાગરજ તો એ પુષ્પમાં ગઈ, એ સ્ત્રી કેસરમાં ગઈ, પણ એ જ પરાગરજ જો બીજા પુષ્પના પરાગાસન પર જાય તો એને કહેવાય પરપરાગનયન. કારણ કે એ પુષ્પ પારકું કહેવાય, બીજું પુષ્પ છે, પોતાનું જ પુષ્પ નથી. પુષ્પમાં પોતાની જ પરાગરજ હોય તો એને સ્વપરાગનયન કહેવાય. પણ આ પરાગરજ જે બીજા પુષ્પના પરાગાસન પર જાય, બીજા ઘરે જાય તો એને પરપરાગનયન કહેવાય. પણ આ તો પોતાના જ ઘરે પાછી ગઈ છે તો એને સ્વપરાગનયન કહેવાય, બરોબર. તો જુઓ તમે જોઈ શકો છો આપણે આ એરાને ફોલો કરવાનું છે એટલે આપણને ડાયરેક્ટ આઈડિયા આવી જશે કે આમાં થયું શું છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો શું છે તો કે ફલન, ફર્ટિલાઇઝેશન. જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષને શું કહેવાય? ફલિતાંડ. આપણે કીધું હતું ને કે નરજન્યુ અને માદાજન્યુનું ફલન થવાથી શું બને છે? ફલિતાંડ.
અને એમાંથી શું બને? ફળ. તો કે જુઓ, નરજન્યુ અને માદાજન્યુ એટલે કે ફલિતાંડ બનવા માટેનું સંયુગ્મન થવાની ક્રિયાને શું કહેવાય? ફલન કહે છે. અને ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે, અને ભ્રૂણમાં વિકસે એટલે પછી છેલ્લે શું મળે આપણને? ફ્રૂટ્સ મળે છે. બરોબર. જુઓ તો કે આમાં આપણે આ આકૃતિ આપેલી છે બુકની. તો જુઓ, આ જે પરાગરજ છે એનું જે પરાગાસન છે, સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એમાં તે અંકુરિત થઈ, આ રીતે તે આવીને બેસી ગઈ. હવે તેનું ધીરે ધીરે વિકાસ થશે, એ પરાગરજનો વિકાસ થશે અને એ પરાગરજ નલિકા બનાવશે. જુઓ, પરાગ નલિકા બને છે તો એ પરાગ નલિકા સીધી જે સ્ત્રી કેસરનું અંડાશય હોય છે ને એમાં જશે. સ્ત્રી કેસરનું જે અંડાશય આપણે કીધેલું હતું કે જેમાં અંડકો આવેલા છે એની અંદર જશે અને એની અંદર જઈને તે પોતાનો જન્યુ ત્યાં પહોંચાડશે. બરોબર. જુઓ, આ તમે અહીં પરાગરજનો, અંકુરિત પરાગરજનો જન્યુ જોઈ શકો છો. એ જન્યુ ધીરે ધીરે અંડાશયમાં પહોંચ્યો છે, પોતે જ નલિકા બનાવીને તે અંડાશય સુધી પહોંચાડે છે. ઓકે. અને આ રીતે સ્ત્રી કેસરના અંડાશયમાં એ જન્યુ પહોંચી ચૂક્યો છે અને બંનેનું ફલન થાય છે અને ત્યારબાદ બને છે ફલિતાંડ. અને એ ફલિતાંડ શેમાં વિકાસ પામે? ભ્રૂણમાં વિકસે છે. બરોબર. તો એ ભ્રૂણમાં વિકસે તો આપણને શું મળતું હોય છે? પછી એક ફળ મળતું હોય છે. તો એના વિશે પણ આપણે માહિતી મેળવીશું. ઓકે. 12.3 ફળ અને બીજ નિર્માણ, ફ્રૂટ્સ એન્ડ સીડ ફોર્મેશન. હવે વિદ્યાર્થી મિત્રો, આ નામ ખાસ જુઓ, ફળ અને બીજ નિર્માણ. આપણે કોઈ પણ ફળ જોયું હોય ને તો તેની અંદર શું હોય? તો કે તમને એક માંસલ રસાવાળો ભાગ દેખાશે જે તમે ખાતા હો છો. ત્યારબાદ એની અંદર જે બીજ હોય છે ને એ તમે નથી ખાતા હોતા. બરોબર. એ બીજ તમે ફેંકી દેતા હો છો. તો આપણે એ જ જોવાનું છે કે આમાં જે આપણે ખાતા હોઈએ છીએ એ ફળ કેવી રીતે બને છે અને જે એની અંદરના બીજ હોય છે એ કેવી રીતે બને છે. તો કે જુઓ, આપણે કરાવ્યું હતું ફલન. બરોબર. નરજન્યુ અને માદાજન્યુનું. તો એ ફલન પછી શું થાય છે? તો કે અંડાશય જે હોય છે ને, આજુબાજુ જે કવર હોય એની અંદર, અંડકની અંદર જે ફલન થયેલું હોય છે, તો કે એ જે અંડાશય છે ને એ ફળમાં પરિણમે છે. તમે સફરજન લઈ લો તો સફરજનમાં જે સફેદ ભાગ હોય છે ને આખો, એ અંડાશય કહેવાય. ઓકે. અને જે આજે આપણે ફ્રૂટ બની ગયું, હવે એની પછી જો એ પુષ્પનો ભાગ હોય છે, જે એનું દલપત્ર હોય, વજ્રપત્ર હોય, બધું હોય છે ને, બધું ખરી પડશે. ઓકે. તો એ બધું જેટલી પછી વચ્ચે છે ને એ ફ્રૂટ જ વચ્ચે, અને ફળ જે છે એ પાકી ગયેલું અંડાશય કહી શકાય. આપણે શું કીધું? તો કે એ સફરજન હોય તો એનો વ્હાઈટ ભાગ શું હોય? તો કે એ તેનું અંડાશય. શું કહેવાય? પાકી ગયેલું અંડાશય કહેવાય. અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે. હવે આપણે ખબર છે કે અંડાશયની અંદર એકથી વધારે અંડકો આવેલા હોય છે. બરોબર. આપણે એ પણ હમણાં સમજ્યા કે એની અંદર ઘણા બધા અંડકો આવેલા હોય. તો એ અંડકોમાંથી શું બને? તો કે બીજ બને છે. આપણે કોઈ પણ ફ્રૂટ હોય એની અંદર શું હોય છે? સીડ્સ હોય છે, બીજ હોય છે. તો એ બીજ કેવી રીતે બને છે? તો કે અંડકોમાંથી. ફળ કેવી રીતે બને? અંડાશયમાંથી. આ ખાસ ધ્યાન રાખજો. અને જે બીજ જે છે એ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે. એ બીજની અંદર શું હોય એવું કે એ આખે આખો નવો છોડ બનાવે છે. એની અંદર એવો ભ્રૂણ હોય છે, જે ફલન થયેલું હતું ને એ ભ્રૂણ હોય છે એની અંદર, કે જેના કારણે બીજો નવો છોડ ઉત્પન્ન થઈ શકે. ઓકે. હવે સમજાઈ ગયું. હવે આપણે એ જોવાનું છે કે કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે, જેવા કે કેરી, સફરજન અને નારંગી. ઉપલા જે 3 ફળ છે ને એ માંસલ અને રસાળ હોય છે. જ્યારે કેટલાક ફળો ખબર છે આપણને કઠણ એટલે કે શુષ્ક હોય છે, જેવા કે બદામ, અખરોટ. આ બધું તમે જોયું જ હશે. નીચેલા જે ફળ છે ને એ કઠણ ફળો હોય અને ઉપરના 3 છે ને માંસલ અને રસાળ ફળ હોય. આવી રીતના આપણને ફળો મળી આવતા હોય છે. ઓકે.